આમ આદમી પાર્ટીની પત્રકાર પરિષદમાં આપ સૌ પત્રકાર બંધુઓનું હાર્દિક સ્વાગત છે। આપે જોયું હશે કે જે રીતે આમ આદમી પાર્ટી અત્યારે ગુજરાતમાં લોકપ્રિય બની છે, આમ આદમી પાર્ટીનું વધતું કદ વધી રહ્યું છે, આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે, આગેવાનો છે, એની સાથે લોકો જોડાઈ રહ્યા છે, લોકો એમને સાંભળવા આવે છે। ભાજપના 162 ધારાસભ્યો છે, સાંસદો છે, 25 એમાંથી કોઈને પણ સાંભળવા લોકો નથી આવતા। લોકો ભાજપના કુશાસનથી ત્રસ્ત થઈ ચૂક્યા છે। ત્યારે એક ગુજરાતની જનતાની આમ આદમી પાર્ટી ઉમ્મીદ બની છે, ત્યારે એનાથી બોખલાઈને ભાજપ વારંવાર ષડયંત્ર કરી રહ્યું છે। ભાજપ ગુજરાતમાં રાજ્ય સરકારમાં છે, પોલીસ એના કંટ્રોલમાં છે, પોલીસનો દુરુપયોગ કરીને ભાજપ આમ આદમી પાર્ટીના નેતાઓ ઉપર હુમલાઓ કરાવી રહી છે। તમે જુઓ કે પહેલા જામનગરમાં ગોપાલભાઈ ઉપર હુમલો થયો, આ પહેલા પણ અમારે છેત્રભાઈ ઉપર પણ હુમલા થયા, જેલમાં નાખવામાં આવ્યા। ગતરોજ અમારા ઓબીસી વિંગના પ્રદેશ અધ્યક્ષ પિયુષ પરમારની આગેવાનીમાં તે 1500 જેટલા ભાજપના અદના કાર્યકર્તાઓ અને નેતાઓ જ્યારે ગોપાલભાઈ ઇટાલિયાના હસ્તે જોડાયા, ત્યારે આ ભાજપ જેનો નેતાને કોઈ સાંભળવા નથી આવતું, ભાજપના નેતાઓને, જે ભાજપના નેતાઓ કોઈ લોકપ્રિય નથી, માત્ર ને માત્ર નરેન્દ્ર મોદીના નામ ઉપર બસી ગયા છે સરકારમાં, એ લોકોએ કેટલી નિમ્ન કક્ષાની રાજનીતિ કરી। એમણે એક યુવાને જે વિડીયો બહાર પાડ્યો છે અને એમણે જે કબૂલ્યું છે એ પ્રમાણે કેટલાક લોકો 50,000 રૂપિયો કે 25,000 રૂપિયો આપીને ગોપાલભાઈ ઉપર જૂતું ફેંકવાનું એમના કહી રહ્યા છે। એ યુવાને સ્વયંભૂ કહ્યું છે, એમણે એવું પણ કહ્યું છે કે મને દારૂ પીવડાવ્યો, રૂપિયા આપવાની વાત કરી, અને પછી ગોપાલભાઈની સભામાં એમના ઉપર ચપ્પલ ફેંકવાનું નક્કી થયું। એ મેં સાંભળ્યું છરી લઈને પણ આવ્યા છે, અમારા પિયુષભાઈએ ત્યાં જે રીતે નિવેદન કર્યું છે એ પ્રમાણે ભાજપ કેટલી નિમ્ન કક્ષાની પાર્ટી છે કે યુવાનોને બરબાદ કરી રહી છે। યુવાનોને રૂપિયાની લાલચ આપીને બેરોજગાર યુવાનોને એ દારૂ પીવડાવે છે। દારૂ પીવડાવીને આમ આદમી પાર્ટીના નેતાઓનું મોરલ ડાઉન થાય, નેગેટિવ મેસેજ જાય, એટલા માટે થઈને જૂતા ફેંકડાવે છે, ફેંકાવે છે, ચપ્પલ ફેંકાવડાવે છે। આ યુવાનોને ખરેખર ખતમ કરવા માટે મને લાગે છે કે ભાજપ નીકળી છે। આ હદે એક તો આ હુમલાઓ પરથી 3 વસ્તુ નક્કી થઈ છે કે આ ભાજપે હુમલો કરાવડાવ્યો છે। આ યુવાનનો આપને હમણાં વિડીયો પણ આપીશ, આપ પાસે હશે પણ ખરું। યુવાન કબૂલે છે કે મને 50,000 રૂપિયો કહેવામાં આવ્યો, મને દારૂ પીવડાવવામાં આવ્યું, દારૂ પીવડાવવામાં આવ્યું એવું યુવાન કહે છે, પછી પોલીસ એને પકડી લઈ જાય છે તો દારૂની વાસ નથી આવતી। ઈશુદાન ગઢવી જિંદગીમાં દારૂ નતો પીતો તો એફએસએલ માંથી પાછા રિપોર્ટ આવી જાય છે પોઝિટિવ। જ્યારે આ યુવાનને દારૂ પીધેલો છે તો એ પોલીસ પકડતા નથી। એનો અર્થ એ થયો કે ભાજપના નેતાઓ અને પોલીસે મિલીભગત થઈ અને ત્યાં ગોપાલભાઈ ઉપર હુમલો કર્યો છે। આજે ગોપાલભાઈ ઉપર મેં તો સાંભળ્યું છે જાન લેવા હુમલો કરવાનો પ્રયાસ હતો, છરીઓ લઈને આવ્યા। શું એક પટેલનો દીકરો, પાટીદાર સમાજનો એક યુવાન ગુજરાતમાં શું વિસાવદર જીત્યો અને ગુજરાતની જનતાનો અવાજ બને છે? એટલું બધું ભાજપને ખટકી રહ્યું છે? ભાજપ આટલું બધું પાટીદારોથી નફરત કરે છે? ભાજપ આ શું કરી રહી છે? આ પહેલા પણ કેશુબાપાના હાલ ભાજપે કેવા કર્યા હતા? આ પહેલા એની પહેલા કેટલા એવા નેતાઓ છે કે જેમણે એની કારકિર્દીઓ ભાજપે ખતમ કરી છે પાટીદાર આગેવાનોની? ફરીથી ગોપાલભાઈ જે પાટીદાર યુવાન છે, પાટીદારોમાં ત્યારે લોકપ્રિય બન્યા છે, ત્યારે પાટીદાર યુવાન ઉપર જાન લેવા હુમલો કરવાનું ષડયંત્ર ભાજપના રાજમાં થયું છે। માનનીય મુખ્યમંત્રી અને ગૃહમંત્રીએ કાં તો સ્વીકારવું પડે કે એમણે હુમલો કરાવડાવ્યો છે, કાં તો એ સ્વીકારવું પડે કે એમને સરકાર ચલાવતા આવડતી નથી અને કાયદો વ્યવસ્થા ચલાવતા આવડતું નથી। બે વસ્તુ સાબિત થાય છે। અને આ જે રીતે અત્યારે આ આપણે હું દેખાવી રહ્યો છું, આપ જુઓ, તમે વિચાર કરો, આ બેરોજગાર યુવાન જે વગાડવાનું કામ કરે છે એને 4 વ્હીલ લઈને આ લોકો લઈ આવે છે। આ યુવાન પોતે સ્વીકારે છે સામાજિક આગેવાનો પાસે, અને એમને દારૂ પીવડાવે છે, રૂપિયાની લાલચ આપે છે। ભાજપને હું કહેવા માંગુ છું કે અમે શું ગુનો કર્યો છે? ગુજરાતની જનતા માટે અવાજ ઉઠાવીએ છીએ, ગુજરાતની જનતા માટે લડીએ।